નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો બંગાળની ખાડીમાં આગળ વધેલી સિસ્ટમ ફરી મજબૂત બની। હવે આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ। ગુજરાતમાં હાલ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં હાલ બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ લગભગ બંધ થઈ ગયો છે। બંગાળની ખાડીની જે સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનીને આગળ વધી રહી હતી તે મધ્યપ્રદેશ પર પહોંચી ગઈ છે। આ સિસ્ટમ પહેલા નબળી પડી ગઈ હતી, તે બાદ હવે ફરીથી મજબૂત બની ગઈ છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થશે। હવામાન વિભાગનું કહેવું છે કે સિસ્ટમ ફરીથી મજબૂત બની જતા ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના પડોશી રાજ્ય પણ તેની અસર દેખાય તેવી સંભાવના છે। તો સમાચારમાં આગળ જાણીએ તો કેન્દ્રએ મધ્યપ્રદેશને આપી ભેટ, લાખો ખેડૂતોને થશે ફાયદો। રાત્રે આવેલા પ્રસ્તાવને સવારે મંજૂરી આપી। મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકાર તરફથી સારા સમાચાર મળ્યા છે। નો પાક કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે બુધવારે મધ્યપ્રદેશના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ પર સોયાબીન ખરીદવાની મંજૂરી આપી હતી। તો સમાચારમાં આગળ જાણીએ તો આયુષ્માન ભારતનું નવું કાર્ડ બનશે, રજીસ્ટ્રેશન ટૂંક સમયમાં શરૂ થશે। કેન્દ્રીય કેબિનેટે બુધવારે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ લોકોને સ્વચ્છ કવરેજની મંજૂરી આપી છે। લગભગ 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને આનો લાભ મળશે। IPL 2025 સૂર્યકુમાર યાદવ, KL રાહુલ, સંજુ સેમસન, શિવમ દુબે ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝનને લઈને ઘણા આશ્ચર્યજનક સમાચાર સામે આવી રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે IPL 2025માં ઘણા મોટા ખેલાડીઓ અન્ય ટીમોમાં રમતા જોવા મળશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર। મણિપુરથી મહારાષ્ટ્ર અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઓઇલ માર્કેટિંગ પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે।